બોડેલી વણિયાદરી પુલ પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ અકસ્માતમાં છોટા હાથીના ચાલક રમજાનભાઈ આબિદ અલીનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ નસવાડી બોડેલી હાઈવે પર વણિયાદરી ગામ પાસે ટર્નિંગ ઉપર છોટા હાથી તરબૂચ ભરીને ગોધરા તરફ જઈ રહ્યો હતો અને ટ્રક બોડેલી થઈ નસવાડી તરફ જઈ રહી હતી. ત્યારે બંને ગાડી સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છોટા હાથીનું કેબિનનો ભાગ કચ્ચર ધાણ થઈ ગયું હતું. ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છોટા હાથી ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રક નસવાડી તરફ જઈ રહી હતી, જે જમણી સાઈડની રેલિંગ તોડીને અંદાજે 20 ફૂટ ઊંડી ઉતરી ગઈ હતી અને ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. કેબિનમાંથી ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક ચાલક અલ્પેશભાઈ ઈશ્વરભાઈ બારિયા, રહેવાસી જોટવડ, ઉંમર 26 વર્ષને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જાતા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રિય દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ, સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂરથી કરશો. ધન્યવાદ. ક્રાંતિ ન્યૂઝ, રિપોર્ટર પઠાણ હૈદર ખાન, બોડેલી.